જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલના આચાર્ય શ્રી ભારતીબેન રાજપૂત દ્વારા સ્કૂલના બાળકોને શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મ ભોજન આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠાના તલોદ તાલુકાના મયલ જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલ આચાર્ય શ્રી ભારતીબેન રાજપૂત દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સ્કૂલના બાળકોને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્કૂલના બાળકો ખુશી ભોજન પ્રસાદી લઈ રહ્યા હતા। આ પ્રસંગે ભારતીબેન રાજપૂત, મયલ ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાનુમતીબેન દિલાવરસિંહ ઝાલા, પ્રાથમિક સ્કૂલના આચાર્ય શ્રી રીટાબેન, જેબી હાઈસ્કૂલ આચાર્ય નિલેશભાઈ રઘુસિંહ ઝાલા, કોર્પોરેટર ગુણવંતસિંહ, ખોડાભાઈ દેસાઈ, ડીકે ઝાલા, રમેશભાઈ બારોટ, કાળુભાઈ સિંધ, ભારતીબેન શર્મા, સન્ની રાજપૂત તથા સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। બાળકો ખુશી ભોજન લઈ રહ્યા હતા। દરેક શિક્ષકોમાં પણ આ ઉમદા કાર્ય કરતા હોય તેવું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ખરેખર આવા આચાર્ય શ્રી ભારતીબેન રાજપૂતના આવા કામકાજથી સ્કૂલનો સ્ટાફ દ્વારા તથા ગ્રામજનો દ્વારા ખૂબ આભાર માનવામાં આવ્યો। દર વર્ષની જેમ શ્રાવણ માસમાં બાળકોને લાડુ, દાળ, ભાત, શાક, પૂરી, મમરી, પાકું ભોજન સતત 15 વર્ષથી આ કાર્ય કરતા આવ્યા છે અને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે। રિપોર્ટર પરેશ શર્મા, તલોદ। મારું નામ રાજપૂત ભારતીબેન કેવલસિંહ, શ્રી જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલમાં નોકરી કરું છું। પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે છેલ્લા 15 વર્ષથી શ્રાવણ માસ નિમિત્તે બાળકોને જમાડું છું। મારા પ્રાથમિક વિભાગના અને સેલ્ફ ફાઇનાન્સના બાળકોને 300 બાળકોને કેટલા બાળકોની સંખ્યા છે? 300। મારું નામ રાજપૂત ભારતીબેન કેવલસિંહ, પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે કામ કરું છું।